78 લાખ EPS 95 પેન્શનરોને ગણતંત્ર દિવસની અનેરી ભેટ. લઘુત્તમ પેન્શન, ડીએ અને મેડિકલ સુવિધા આખી હકીકત આજના વિડીયોમાં આપણે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે એવા સમાચાર વિશે વાત કરવાના છે જે માત્ર સમાચાર કહી શકાય નહીં, પરંતુ તે છે 78 લાખ પરિવારોની આશા. એ આશા જે વર્ષોથી પેન્શનના નામે 1000 કે પછી 1500 કે ₹2000માં જીવતી આવી છે. મિત્રો, 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ દેશમાં એવી ચર્ચા ચાલી રહી છે કે સરકારે EPS 95 પેન્શનરો માટે મોટી જાહેરાત કરી છે. પણ પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શું આ સમાચાર સાચા છે? લઘુત્તમ પેન્શન ખરેખર વધશે કે પછી આ પણ એક અફવા છે? તો મિત્રો, આ વિડીયોમાં આપણે કોઈ રાજકારણ નહીં, કોઈ ખોટી આશા નહીં, પરંતુ માત્ર ને માત્ર રિયાલિટી આધારિત સરકારી હકીકત અને તમારો અધિકાર ને લગતી વાત કરીશું. તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો, જેનાથી તમને સત્ય હકીકત ખ્યાલ આવે. તો EPS 95 શું છે? મિત્રો, સૌ પ્રથમ આપણે સમજીએ કે EPS 95 એટલે શું. EPS 95 એટલે એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ 1995. આ યોજના એ લોકો માટે છે જે લોકોએ પ્રાઇવેટ કંપની, ફેક્ટરી, મિલ, વર્કશોપ જેવી જગ્યાઓ પર કામ કર્યું છે અને જેમનો PF કપાત થતો હતો. તેમના PFમાંથી તમારા PFમાંથી 8.33% રકમ પેન્શન ફંડમાં જતી હતી અને એ જ પૈસાથી આજે તમને પેન્શન મળે છે. પરંતુ દુઃખની વાત શું છે? 25 થી 30 વર્ષ કામ કર્યું પછી ઘણા EPS 95 પેન્શનરોને આજે પણ માત્ર ₹1000 થી ₹3000 પેન્શન મળે છે. તો મિત્રો, શું આ ન્યાય છે? લાંબા સમયની કામગીરી કર્યા પછી પણ અને પગારમાંથી કપાત થયા પછી પણ પેન્શનના નામે માત્ર 1000, 2000 કે પછી 3000? 78 લાખ પેન્શનરો કેમ મોટો મુદ્દો છે? તો આ કોઈ નાનો આંકડો નથી. 78 લાખ EPS 95 પેન્શનરો, તેમના કરોડો પરિવારજનો, આખા દેશની મોટી વસ્તી તરીકે આ આંકડો જોવા મળી રહ્યો છે. એટલે કે આ 78 લાખ EPS 95 પેન્શનરો સાથે અન્યાય થઈ રહ્યો છે. જો તેમના પેન્શનમાં વધારો કરવામાં આવે તો બજારમાં પૈસા આવશે, દવાઓ, ખોરાક ખર્ચ વધશે, અર્થતંત્ર મજબૂત બનશે. એટલે EPS 95 પેન્શન માત્ર પેન્શનરોનો જ મુદ્દો નથી, આ એક દેશનો મુદ્દો પણ બની રહ્યો છે. બીજી વાત કરીએ તો વર્ષોથી ચાલતો આવતો આ સંઘર્ષ છે. મિત્રો, EPS 95 પેન્શનરો માટે છેલ્લા 10 થી 15 વર્ષથી આ પેન્શનરો પેન્શન વધારા માટે લડી રહ્યા છે. દિલ્હી જંતર મંતર ખાતે સંસદ ઘેરાવ, ધરણા, ભૂખ હડતાલ જેવી જગ્યાઓ પર આંદોલનો થયા. ભૂખ હડતાલો કરવામાં આવી, દિલ્હી જંતર મંતરે આંદોલન કરવામાં આવ્યા, સંસદનો ઘેરાવો કરવામાં આવ્યો, ધરણા કરવામાં આવ્યા. ઘણા વૃદ્ધો વ્હીલચેર પર લાઠી સાથે આંદોલન કરતા પણ જોવા મળ્યા. આટલું કર્યા છતાં પણ દુઃખની વાત એ છે કે તેમને પેન્શન વધારો ના મળ્યો. સરકારે કોઈ હજુ સુધી નિર્ણય ના કર્યો. ઘણા પેન્શનરો તો આ માંગ પૂરી થાય એ પહેલા જ દુનિયા છોડીને ચાલ્યા ગયા. તો મિત્રો, આ માત્ર પેન્શન નથી, આ સન્માનની એક લડાઈ છે. ગણતંત્ર દિવસની જાહેરાત, અફવા કે હકીકત? હવે સૌથી મોટો પ્રશ્ન આવે છે,
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજની કે સરકારે 26 જાન્યુઆરીએ EPS 95 પેન્શનરો માટે મોટી ભેટ આપી. પરંતુ મિત્રો, અહીં જરા થોભો. હકીકત શું છે? EPS 95 મુદ્દે શ્રમ મંત્રાલયમાં ચર્ચા ચાલી રહી છે. ફાઇલ ફાઇનાન્સ મંત્રાલય પાસે પહોંચી ગઈ છે. બજેટ 2026 પહેલા નિર્ણયની શક્યતા જોવા મળી રહી છે. પરંતુ હજુ સુધી કોઈ અધિકૃત નોટિફિકેશન જાહેર કરવામાં આવી નથી. કોઈ ચોક્કસ રકમ જાહેર કર્યું નથી. એટલે અફવા પર વિશ્વાસ ના રાખો, પરંતુ આશા જરૂરથી રાખજો. શું કહેવામાં આવી રહ્યું છે? તો EPS 95 મુદ્દે શ્રમ મંત્રાલયમાં ચર્ચા ચોક્કસપણે ચાલી રહી છે. ફાઇલ પણ ફાઇનાન્સ મંત્રાલય પાસે પહોંચી ગઈ છે અને બજેટ 2026 પહેલા નિર્ણયની શક્યતા પણ જોવા મળી રહી છે. એટલે કે ચોક્કસપણે વધારો શક્ય જોવા મળી રહ્યો છે. સરકારે આ અંગે નિર્ણય પણ કર્યો છે. પરંતુ હજુ સુધી કોઈ અધિકૃત નોટિફિકેશન જાહેર કરવામાં આવી નથી કે કોઈ ચોક્કસ રકમ જાહેર કરવામાં આવી નથી. એટલે કે 7,500 કે પછી 10,000 ફિક્સ પેન્શન ચૂકવવામાં આવશે, તો આ તદ્દન ખોટી વાત છે. હજુ સુધી સરકારે તે વાતને લઈને કોઈ નોટિફિકેશન જાહેર કર્યું નથી. પરંતુ હા, ચોક્કસપણે આ ચર્ચા ચાલી રહી છે અને ફાઇલ પણ ફાઇનાન્સ મંત્રાલય પાસે પહોંચી ગઈ છે અને આ નિર્ણય બજેટ 2026 પહેલા લેવાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. લઘુત્તમ પેન્શન કેટલું થઈ શકે છે? તો સરકારી સૂત્રો અનુસાર અને EPS 95 સંઘોની જે માંગ છે તે મુજબ આપણે જોઈએ તો સંભવિત વિકલ્પ જોવા મળી રહ્યા છે, જેમાં 3,000, 5,000, 7,500 પ્લસ DA. એટલે કે જે સંભવિત વિકલ્પો છે EPS 95 જે સંઘોની માંગ છે તે મુજબ 7,500 રૂપિયા EPS 95 પેન્શન થઈ શકે છે, પ્લસ DA નો પણ વધારો અથવા તો DA મળવાપાત્ર થાય તેવું પણ જોવા મળી રહ્યું છે. EPS 95 સંઘો સ્પષ્ટ કહે છે કે 7,500થી ઓછું પેન્શન સ્વીકારવામાં આવશે નહીં અને DA પણ જરૂરી બની ગયું છે. જો આવું થશે તો લાખો ઘરમાં ફરી એકવાર દીવો પ્રગટશે. મેડિકલ સુવિધા સૌથી મોટી જરૂરિયાત. મિત્રો, EPS 95 પેન્શનરો મોટે ભાગે વૃદ્ધ છે. તેમને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ, ડાયાબિટીસ, હાડકાની સમસ્યા વગેરે બીમારીથી પીડિત છે. EPFO પાસે હજારો કરોડનું ફંડ હાલમાં જોવા મળી રહ્યું છે. તો હજારો કરોડનું EPFO પાસે ફંડ હોવા છતાં મેડિકલ સુવિધા કેમ આપવામાં આવતી નથી તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. હવે ચર્ચા છે કે ESIC આધારિત સારવાર અને મેડિકલ કાર્ડ આપવામાં આવશે. જો આ અમલમાં આવશે તો પેન્શનરોને જીવનની સૌથી મોટી રાહત મળવાપાત્ર રહેશે. DA અને એરિયસની વાત કરીએ તો EPS 95માં મોંઘવારી ભથ્થું નથી. આ સૌથી મોટો અન્યાય છે. સરકાર આ બાબતે પણ વિચાર કરી રહી છે. CPI આધારિત DA દર વર્ષે વધારો થશે અને જો પેન્શન વધશે તો પાછલા સમયની બાકી રકમ એરિયસ પણ મળવાની માંગ છે તેનો અમલ થઈ શકે છે. પેન્શનરો માટે ખાસ સંદેશ. મારા બધા EPS 95 ભાઈઓ તથા બહેનોને નમ્ર વિનંતી કે અફવાઓથી દૂર રહો, સંગઠિત રહો, અધિકૃત જાહેરાતની રાહ જુઓ. તમારો સંઘર્ષ સાચો છે અને એક દિવસ તમને ન્યાય જરૂરથી મળશે. મિત્રો, EPS 95 પેન્શનરો આ દેશના મજૂર છે, નિર્માતા છે, રીઢ છે. આ ગણતંત્ર દિવસ જો સરકાર તેમને સન્માન આપે છે તો એ સાચી ગણતંત્ર દિવસની ભેટ હશે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. વધુને વધુ EPS 95 પેન્શનરો સુધી આ વિડીયો શેર કરજો અને આવી જ માહિતી સૌથી પહેલાં મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ આગામી અપડેટ સાથે. જય હિન્દ.